सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम। आश कह रही श्वास से धीरज धरना सी, मांगे मिले मोती नहीं, मांगे मिले ना भी, सीख हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। तो ये है महाभारत। अथ श्री महाभारत में प्रवेश करावे भगवान। केट केटला पात्रो, केट केटली दृष्टिओ, परीक्षितना जन्मनी पहेलानी कथा छे। ज्यारे कौरवो अने पांडवो युद्ध करे अने ए युद्ध में केवल ने केवल कृष्णनी ज कृपाथी पांडवोनो विजय थयो। यतः धर्म ततो विजय। ज्यां धर्म है, जो कि एक वाक्य अलग पण है, यतः धर्म ततः कृष्ण। ज्यां धर्म होय त्या कृष्ण है, अने कृष्ण होय त्या पछी केवुं न पड़े, त्या विजय ज होय, त्या जय ज होय। तमारामां धर्म हशे। भगवाने पांडवोनो पक्ष एटला माटे पसंद कर्यो के पांडवोमां धर्म हतो। कयो धर्म? धृतराष्ट्रनी भावना। कौरवो एटले धृतराष्ट्र छे अने पांडवो एटले हुतराष्ट्र छे। धृतराष्ट्र अने हुतराष्ट्र आ बे वात छे। धृतराष्ट्रनो अर्थ एवो थाय छे के जे बीजानुं होय ई लई लीधुं होय अने कोई पण संजोगे ई मारुं छे एवी साबित करवानी जे प्रवृत्ति करे ए धृतराष्ट्र छे। अने पोतानुं होय अने एने मेळववा माटे प्रयत्न करे ए हुतराष्ट्र छे। परमात्मा पांडवोना पक्षमां हता एनुं कारण ए हतुं के पांडवोमां धर्म हतो। कारण के पांडवोनुं राज्य धृतराष्ट्રના લોકોએ કૌરવોએ છીનવી લીધું હતું। ભગવાને બહુ સમજાવ્યા હો કે ભાઈ તમે યુદ્ધ ન કરો, આ યુદ્ધ કરો તો અમે પાંડવોને કાંઈ ખોટ જવાની છે નહીં। કારણ કદાચ યુદ્ધ કરો, પાંડવો યુદ્ધ હારી જશે તો આમે રાજ્ય ક્યાં એની પાસે છે, તો તમે લઈ જ લીધું છે। અને કદાચ જો પાંડવો જીતી જશે તો ખોટ તમારે જાય, આ તમારે આમ મર્યા પછી દેવું પડશે, એના કરતાં આપી દો। પણ આ દુનિયાનો નિયમ છે, વાયરા નો રે ઈ હાર્યા રે। ગમે તેટલું સમજાવો પણ ન સમજે એ પછી હાર્યા રે। પછી બેઠા બેઠા અફસોસ કરે કે ઓલું કહેતા હતા એમ કર્યું હોત તો સારું હતું। બહુ સમજાવ્યા છતાં યુદ્ધ થયું। એ યુદ્ધમાં કેવળ ને કેવળ પ્રભુની કૃપાથી પાંડવોનો વિજય થયો।
કૃષ્ણને અર્જુન પ્રત્યેની ભાવના, કૃષ્ણને અર્જુન પ્રત્યેનો પ્રેમ. ઇન્દ્ર પાસે માગવાનો વારો આવ્યો અર્જુનને અને ભગવાનને. અર્જુને માગ્યું કે મને કોઈ મોટું એવું શસ્ત્ર આપો, અને ભગવાનને કીધું તમે માગો હવે. તો કૃષ્ણએ માગ્યું કે જો તમારે આપવું હોય તો ઇન્દ્ર મને એવું આપો કે કુંતાના દીકરા અર્જુનમાં મને ક્યારે પ્રેમ ઓછો ન થાય કોઈ દિવસ, હું સતત એને પ્રેમ કરતો રહું. ભગવાનની કૃપાથી પાંડવો વિજયી થયા. ભીમસેનની એક ગદાના પ્રહારે દુર્યોધનની જાંઘો તૂટી. કણસી રહ્યો છે, પડ્યો છે મેદાનમાં. પારાવાર યાતનાઓને ભોગવી રહ્યો છે. એવા સમયે અશ્વત્થામા ત્યાં આવે છે. અશ્વત્થામાએ સાંત્વના આપતા કહ્યું કે દુર્યોધન, જે થવાનું હતું તે થઈ ગયું, તું હવે શાંત થઈ જા, તારા જીવને શાંત કરી દે, હવે શાંતિનો અનુભવ કરતો. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ સંસારમાં પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. હજી આવા દુર્યોધન ઘણાય જીવે છે. બીજાને સુખી જોઈને જે દુખી થાય સમજવું આપણે દુર્યોધન માયલા છે. બીજાના સુખને આપણેથી જોઈ ન શકાય સમજવું દુર્યોધન આપણામાં હજી પડ્યો છે. તમે તમારું સુખ મેળવીને સુખી થવાના પ્રયત્ન કરો, કોઈના સુખને જોઈને દુખી શું કામ થાવ છો? પણ ઘણાને ખબર જ ન હોય કે બીજાના મહેલ જોઈને આપણે આપણા ઝૂંપડા બાળી રહ્યા છીએ. પછી રહેવા ક્યાં જાઓ? શું કામ? દુર્યોધન કહે છે કે પાંડવો જીવે છે ત્યાં સુધી શાંતિ નહીં મળે. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામાએ નક્કી કર્યું કે રાત્રિના સમયે પાંડવો સૂવે, નિંદ્રમાં મારી નાખો એને. બાકી તો મારાથી યુદ્ધ કરવાની કઈ ક્ષમતા તો છે નહીં કે હું એની સાથે સામી છાતીએ યુદ્ધ કરી શકું. ત્યારે રાત્રિના સમયે મારવાનો નિર્ણય કર્યો. પાંડવો ભોજન કરી સાંજનું અને પોતાના ઓરડામાં જતા હતા, અને ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા છે. પાંડવોને કહે છે કે ભાઈઓ, આપણે ગંગા કિનારે જવું છે. 5 માંથી એક પણ વ્યક્તિએ પ્રશ્ન ન કર્યો કે અત્યારે કેમ જવું છે. નહીં તો સંધ્યાનો સમય નહોતો, કોઈ પૂજાનો સમય નહોતો, કોઈ દાનનો સમય નહોતો, કોઈ જાગરણનો સમય નહોતો, કશું જ નહોતું. છતાં કૃષ્ણએ કહ્યું કે આપણે ગંગા કિનારે જવું છે. તરત જ પાંડવો ચાલી નીકળ્યા. ક્યારેક તમારો શુભ ચિંતક જ્યારે જે કહે ને એ સાંભળી અને એને અનુસરવું. તમે જેને માનો છો, પાંડવોમાં કૃષ્ણ પ્રત્યેની લાગણીઓ, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, પાંડવો કૃષ્ણને બહુ માનતા હતા. પણ એક સૂત્ર તમને આજે આપી દઉં. તમે જેને માનો છો એને માનતા રહેવાથી કદાચ એને માન્યા જ કરો, એને માન્યા જ કરો તો તમારું કદાચ હિત થાય ન થાય ખબર નહીં. પણ મારી પ્રાર્થના છે, તમે જેને માનો છો એનું જો માનતા થઈ જશો ને તો તમારું હિત થયા વગર નહીં રહે કોઈ દિવસ. ઘણા લોકો કહેતા હોય હું મારા ગુરુને બહુ માનું, પણ ગુરુનું કાંઈ ન માને. પછી
હું મારા મા બાપને બહુ માનું, પણ મા બાપનું કંઈ ન માને. તમારા મા બાપની, તમારા ગુરુની આજ્ઞા, ગુરુ આજ્ઞા અવિચારણીય. કદાચ તમને તમારા વડીલો, તમારા મા બાપ, તમારા ગુરુ આજ્ઞા કરે, એ આજ્ઞા કદાચ તમને ન ગમતી હોય, તમને એમ થતું હોય કે આમાં મારું શું હિત થશે, આમાં તો મારું ઉલટાનું અહિત થવાનું છે, પણ તમારું અહિત થવામાં પણ કદાચ તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરશો તો તમારી ગુરુ આજ્ઞા તમને ક્યાંક સિદ્ધિના માર્ગ ઉપર લઈ જશે. ગુરુ આજ્ઞા અવિચારણીય. અમુકની આજ્ઞામાં પછી વિચાર ન કરવો, સીધું જ એપ્લાય. પણ આપણને મહાપુરુષો જેને માનીએ છીએ, જેને આપણે આટલી શ્રદ્ધા રાખીએ છીએ, એના વાક્યમાં આપણને સંશય થાય છે. ક્યારેક આપણા મહાપુરુષો અવળી પણ આજ્ઞા કરે. મેં ઘણી વાર કહ્યું છે કે રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદ આ બંને જણા રેલવે સ્ટેશન પર બેઠેલા, અને એ બંને જણા જ્યારે વાતો કરતા હતા, એમાં રામકૃષ્ણ પરમહંસજીએ કીધું કે બેટા નરેન્દ્ર, જાને 2 પોસ્ટકાર્ડ લઈએ ને, અહીંયા બારી છે. નરેન્દ્ર ઊભા થઈને ગયા, અંદર જઈને કહ્યું કે મને 2 પોસ્ટકાર્ડ જોઈએ છે, આપો ને. અંદરથી જે અધિકારી હતા એ લાલ ગુમ થઈ ગયા કે દેખાવમાં તો હારા દેખાવ છો, પણ બુદ્ધિ જેવું કઈ છે? આ રેલવે સ્ટેશન છે, અહીંયા આ ટિકિટ બારી છે, અહીંયા તમને ટિકિટ મળે, અહીંયા પોસ્ટકાર્ડ ન મળે. સ્વામી વિવેકાનંદે સહજતાથી કીધું કે સાહેબ, મારે જે જોઈએ છે એ મેં માંગ્યું, તમારી પાસે હોય તો આપો, નહીં તો ના પાડી દો. આમાં આટલા બધા ગરમ કેમ થઈ જાવ છો? બાજુમાં એક અધિકારી બેઠા હતા, એમણે ગરમ થયેલા અધિકારીને જરા કીધું, સાહેબ, કોઈ સજ્જન માણસ લાગે છે, એના પહેરવેશ ઉપરથી એવું લાગે છે કોઈ સજ્જન હશે, અને એને અતિ આવશ્યક હશે ને, એટલે કદાચ એ પોસ્ટકાર્ડ લેવા આવ્યા હશે. બીજા અધિકારી કીધું કે ભાઈ, તમને જોતા એવું લાગે છે કે સજ્જન છો અને તમારે બહુ જરૂરિયાત હશે, એટલા માટે તમે રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા છો. એક કામ કરો, આજે મારા પત્નીએ મારી પાસે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા, એટલે હું પોસ્ટકાર્ડ ઘરે લઈ જવા માટે મેં ખરીદ્યા છે બજારમાંથી. તમે કહેતા હોય તો 2 હું તમને આપું. 2 પોસ્ટકાર્ડ લઈને નરેન્દ્ર ફરી પાછા આવે છે. સ્વામી વિવેકાનંદજી સ્વામી રામકૃષ્ણ પરમહંસજીના હાથમાં પોસ્ટકાર્ડ આપીને કહ્યું કે લ્યો બાપજી, આ પોસ્ટકાર્ડ. રામકૃષ્ણ પરમહંસ કંઈ બોલ્યા નહીં, ચૂપ રહ્યા. સ્વામી વિવેકાનંદે 2 હાથ જોડી પ્રાર્થના કરીને કીધું કે બાપજી, એક પ્રશ્ન પૂછું? બોલો. તો કહે છે કે તમને ખબર હતી કે આપણે રેલવે સ્ટેશન પર બેઠા છીએ, અહીંયા રેલવે સ્ટેશનમાં આ ટિકિટ બારી છે, અને તોય તમે મને પોસ્ટકાર્ડ લેવા ન્યા કેમ મોકલ્યો? અવળી આજ્ઞા કેમ કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસજી બોલ્યા કે બેટા નરેન્દ્ર, મને તો ખબર જ હતી કે તને અહીંયા પોસ્ટકાર્ડ મળવાના છે, પણ તને મારા શબ્દોમાં કેટલો ભરોસો છે, તને મારી આજ્ઞા કેટલી પાલન કરે છે, એ જોવા માટે મેં તને અવળી આજ્ઞા કરી હતી. માણસને જ્યારે ગુરુ કોઈ મળે ને, ગુરુ ગમે તે આજ્ઞા કરે, પાલન કરજો વાલા ભક્તજનો. તમારા મા બાપના વચનો પાલન કરશો, તમારા વડીલોના, તમારા શુભચિંતકોના, તમારા મહાપુરુષોના શબ્દોનું પાલન કરશો, તો કદાચ તમને દેખાતો એ ઊંડો દરિયો, તમને દેખાતો એ ઊંડો કૂવો પણ તમારા માટે વૈતરણની નદી પણ બની જવા તૈયાર થઈ જશે, જો મહાપુરુષોના ચરણોનું પાલન કર્યું હશે. પણ આપણને શંકા જ ન્યા જાય છે કે મને આવી આજ્ઞા કેમ કરે છે? કૃષ્ણએ કહ્યું ચાલો, અને કૃષ્ણ પાંડવોને લઈને એટલા માટે જવાના હતા કે અશ્વત્થામા આવવાનો હતો મારવા માટે. પાંડવો નહોતી ખબર, પણ કૃષ્ણને તો ખબર હતી. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, जिसके हाथ में जीवन, इसके आगे क्या छिपाना, जिसके हाथ में जीवन की डोरी. આપણા સૌના તનની મનની બધી જ વાતોને કૃષ્ણ જાણે છે. આપણને થાય કે આપણા મનની વાતે કૃષ્ણ જાણતા હશે. તો તમારો અનુભવ હશે, તમે મંદિરમાં જઈને જોરથી બોલો છો, હે ભગવાન મારી છોકરીને હારો ઘરવાળો દેજો, હે ભગવાન મારા છોકરાને હારો ધંધો દેજો, જોરથી બોલો છો કોઈ?
બધું મનમાં બોલો છો તોય સંપન્ન થઈ જાય છે. કેમ? ઓલો બધું સાંભળે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना, जिसके हाथ में अपने जीवन की दोरी. શું છુપાવી એની પાસે? મેં હમણાં કહ્યું, આ દુનિયામાં કોઈ પણ કામ કરો ત્યારે યાદ રાખજો, બે વ્યક્તિને ખબર હોય છે, એક તમને અને એક ભગવાનને. આ બેથી તમે છુપાવી જ નહીં શકો. તમે કદાચ તમારા બા બાપુજી સામે, તમારા વડીલો સામે તમે કદાચ ગુટકા નહીં ખાઓ, બાકી એકાંતમાં ખાતા હશો, તમને તો ખબર જ હશે. અને જે વાતની તમને ખબર છે, ખાલી તમને જ ખબર છે, એ વાતની ખબર મારા કૃષ્ણને પણ ખબર છે, એ વાતની ખબર મારા ઠાકોરજીને પણ ખબર છે. માટે સાવધાન રહેજો. મનમાં એ વિચાર્યું તો યાદ રાખજો, એને ખબર પડી જવાની છે. તમારા મનના સંકલ્પ વિકલ્પ બધું ઈ જાણે છે. ક્યારેક ક્યારેક મહાપુરુષો પણ એ સંકલ્પ વિકલ્પોને જાણતા હોય છે. અવસ્થા જેવી પહોંચી ગઈ હોય. ભગવાન પાંડવોને લઈને નીકળી ગયા. પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરા સૂતા હતા. એને પાંડવો સમજીને અશ્વત્થામાએ મસ્તક કાપી નાખ્યા. દુર્યોધન પાસે લઈને જાય છે. જ્યારે દુર્યોધન પાસે લઈ ગયા એ મસ્તકોને, અને જ્યારે જુએ છે ત્યારે ખબર પડી કાં તો દ્રૌપદીના દીકરાઓ છે. દુર્યોધનની આંખમાંથી પાણી નીકળ્યા છે. અશ્વત્થામાને ઠપકો આપ્યો કે તમે તો એવું કામ કર્યું કે અમારું કોઈ શ્રાદ્ધ ન કરે. હવે અમારા મર્યા પછી કોણ શ્રાદ્ધ કરશે? અને શ્રાદ્ધ નહીં થાય તો અમને કોણ મુક્તિ અપાવશે? અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો. કારણ વિચારા વગરનું કામ કર્યું હતું. અને આ દુનિયામાં જે માણસ વિચાર્યા વગર કામ કરે એ આજ નહીં તો કાલે એના ભાગ્યમાં પછતાવા સિવાય કંઈ આવતું. માટે વિચાર કરીને કર્મ કરો. પણ આપણા બધાની નીતિ એવી છે, પેલા કામ કરી નાખો, પછી સોફામાં બેઠા બેઠા માથું કંજવાળે કરે હવે કેમ થાય. પેલા વિચારી લો, પછી કામ કરીએ. લોહીના ખાબોચિયાઓ ભરાઈ ગયા. વહેલી સવાર થઈ. માં દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા માટે જાય. અને એ 5 દીકરાઓને જ્યારે જગાડે, અંદર આમ પ્રવેશ કરે ઓરડામાં, તો લોહીના ખાબોચિયાઓ ભર્યા છે. 5 દીકરાઓના ધડ પડ્યા છે, પણ મસ્તક વિહોણા છે. આ ચિત્ર જોઈ દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારાઓ રોકાતી નથી. કપાળ કૂટ્યું છે. માં કુંતાજી આવ્યા છે. કુંતાજી સાંત્વના આપે. 5 પાંડવોને લઈને ભગવાન પધાર્યા. બધા પૂછે છે કોણે કર્યું? દ્રૌપદી એટલું જ બોલ્યા છે કે કોણે કર્યું મને ખબર નથી, પણ જેણે કર્યું એને ખોટું કર્યું છે. મારા દીકરાઓને મારવા હતા તો જાગ્રત અવસ્થામાં મારવા હતા. કેમ કે આ સંસારમાં જન્મે મરે છે તો ખબર જ છે. પરંતુ મારા દીકરાઓને મારવા હતા તો જાગ્રત અવસ્થામાં મારવા હતા. કેમ કે જો જાગતા હોત ત્યારે માર્યા હોત તો મારા દીકરાઓ મરતા મરતા છેલ્લે પણ એકવાર ભગવાનને યાદ કરી શક્યા હોત. પ્રભુને યાદ કરી શક્યા હોત. અંતે અર્જુને પ્રતિજ્ઞા કરી કે તારા 5 દીકરાના હત્યારાને લઈ આવી, મસ્તક ઉતારી એનો પાટલો બનાવી અને એના પર પગ મુકાવીને તને આગળ ડગલું ન ભરાવું તો મેં તારા શોકાસુરને લુચ્છા ન કહેવાય. ભગવાને તરત જ અર્જુન સામું જોયું. એલા પ્રતિજ્ઞા લેવામાં ઉતાવળ બહુ કરો પાંડવો તમે. જઈ હોય તી પ્રતિજ્ઞા, જઈ હોય તી પ્રતિજ્ઞા. જયદ્રથને મારવાનો હતો તોય પ્રતિજ્ઞા.
નહીં તો હું બળી જાઉં, હું મરી જાઉં. ભગવાન કે કરવો તમે પ્રતિજ્ઞા ને બધું ધ્યાન તો મારે રાખવું ને. પરમાત્માએ ટકોર કરી છે કે કોઈ પણ વાતનો નિર્ણય કરવામાં ઉતાવળ કરવી નહીં. અર્જુન ઉતાવળો બહુ હતો, વારે વારે પ્રતિજ્ઞા કરી લેતો. ભગવાનને લઈને જાય છે, માર્ગમાં પરમાત્માને પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું? તારા ગુરુના દીકરાએ. આને તો બધી ખબર જ હતી, તારા ગુરુના દીકરાએ. લઈ લો રથ, હાલો. ભગવાન લઈને જાય છે. અશ્વત્થામા રથ લઈને દોડે છે, ભાગે છે. અર્જુને રથના પૈડાઓ તોડ્યા. અર્જુન નીચે ઉતરી અને વળી પાછો અશ્વત્થામાને પકડવા જાય. જ્યાં નજીક આવે તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને અર્જુન ઉપર ચડાવ્યું તો અર્જુનને આખા શરીરમાં આગ લાગી છે. આખું શરીર બળતું હોય એવો અનુભવ થવા લાગ્યો. દોડતા દોડતા ભગવાન પાસે આવે છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયં કર. ત્વમેકો દહેયમાનાનાં અપવર્ગોસી સંસ્કૃતે. કૃષ્ણના શરણે. અને આ સંસારમાં દુઃખી માણસ ભગવાન સિવાય ક્યાંય છૂટી શકતો નથી. દુઃખમાં પ્રાર્થના પાંડવોએ અર્જુને કરી, સુખમાં પ્રાર્થના માં કુંતાએ કરી. સુખ અને દુઃખ આ બેયમાં પ્રાર્થના કોઈ કરી હોય તો દાદા ભીષ્મએ કરી છે. બધી જ અવસ્થામાં પ્રભુની પ્રાર્થના કરતા રહો. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. પ્રભુ મને બચાવી લો. ભગવાને કીધું આટલો બધો અધીરો ન થાય. બીજું કશું જ નથી. આ તો તારા ગુરુના દીકરાએ એના પિતાજી પાસેથી શીખેલી આ વિદ્યામાં બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. અને પાછું વાળ લે. કેમ કે તારા ગુરુનો તારા ઉપર વિશેષ કૃપા હતી, વિશેષ અનુગ્રહ હતો કે પોતાના સગા દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું. અને અર્જુન તને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું ને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા શીખડાવ્યું. ગુરુ કૃપા થાય શું પ્રાપ્ત ન થાય? પણ મેં કહ્યું એમ ગુરુ આજ્ઞા અવિચારણીય. સાંદીપની ઋષિ જ્યારે પોતાના ગુરુના આશ્રમમાં ભણતા હતા શાસ્ત્રીજી, ત્યારે એની એક જ વાત હતી કે મારે મારા ગુરુની સેવા કરવી છે. ભણવા મળે કે ન મળે બધું. બીજા બધા ઋષિ કુમારો હતા એ ખૂબ તેજસ્વી બનતા ગયા અને સાંદીપની પોતે ગુરુની સેવામાં જ રહેતા ન કરું. કપડાં ધોવે ગુરુના, ગુરુની એ કુટિયાને સફાઈ કરે, એના પગની સેવા કરે, એના ભોજન બનાવે. એમાંથી બધે સમય વધે તો થોડી ઘણી વિદ્યા અભ્યાસ કરે. બધા જ વિદ્યાર્થીઓ આની મજાક કરતા હતા, જો તું અમારા બધા કરતા પાછળ છે. અને ગુરુ જે કંઈ આજ્ઞા કરે પાલન કરે. એકવાર બધા જ શિષ્યો આમ જંગલમાંથી યજ્ઞ કાષ્ટ લઈને આવતા હતા. સાંદીપની બરાબર આમ પેલું આંગણું વાળતા હતા ને ગુરુદેવ બરાબર ઝૂંપડીની બહાર બેઠેલા, કુટિયાની બહાર. બધાને જોયા એટલે કીધું કે સાંદીપની બેટા કામ કર, ઝૂંપડી હળગાવી દે. હાથમાંથી સાવરણો નીચે મૂકી
અને આગનો એક આગ ચાપી દીધી. ગુરુદેવ ત્યાં નીકળી ગયા. આમથી બધા આવતા હતા, એ લોકો જોતા હતા. છોકરાઓ દોડતા આવીને પેલા તો ઝૂંપડાને ઠાર્યું અને પછી સાંદીપનીને ઠાર્યા, એને માર્યા. પણ સાંદીપનીએ ગુરુને કીધું નહીં, ગુરુદેવ આવી ઘટના ઘટી છે. થોડો સમય વ્યતીત થયો એટલે વળી પાછું આવી જ ઘટના ઘટી કે પેલા બધા જ છાત્રો યજ્ઞકાષ્ઠને લઈને જંગલમાંથી આવતા હતા અને અહીંયા ગુરુએ આજ્ઞા કરી કે આ છોકરાને કૂવામાં નાખી દે. સાંદીપનીએ નાના બાળકને ઉપાડીને કૂવામાં નાખ્યો. આ બધું પેલા છોકરાઓએ જોયું, દોડતા આવી પેલા બાળકને કૂવામાંથી કાઢ્યું, પછી સાંદીપનીને માર્યા. આમ કરતા કરતા સમય વ્યતીત થઈ ગયો અને સાંદીપની ઋષિના ગુરુ, જેની પાસે વિદ્યા અભ્યાસ માટે સાંદીપની આવેલા, એ સાંદીપનીના ગુરુ બસ હવે નિવૃત્તિના કાળમાં હતા. એટલે પોતે પોતાના ઓરડાની અંદર, પોતાની કુટિયામાં, પોતાના પલંગમાં સૂતેલા બધા છાત્રોને બોલાવ્યા. બધા છાત્રોને બોલાવી અને કહ્યું કે બાળકો, હવે કદાચ આ શરીર ધીમે ધીમે સ્થિર થવા, શાંત થવા જઈ રહ્યું છે. મારે તમને બધાને કશું આપવું છે. બધા લોકો લાઈનમાં ઊભા રહી ગયા. ગુરુજી સામે હાથ જોડીને બધા ઊભા છે. ગુરુજી પોતાના સંધ્યાના વાસણમાં કોઈને તરભાણું આપે, કોઈને પંચપાત્ર આપે, કોઈને આચમની આપે, કોઈને પોતાનું આસન આપે, કોઈને ગૌમુખી, કોઈને માળા, કોઈને પોતાનું ધોતી આપે, કોઈને પોતાનું ઉપવસ્ત્ર આપે. બધાને આપતા રહ્યા. બધાને બધી વસ્તુ અપાઈ ગઈ. સાંદીપણીને કાંઈ મળ્યું નહીં. જેને જેને ભગવાન ગુરુદેવની આ પ્રસાદી મળી એ બધા સાંદીપની સામે જોઈને કટાક્ષથી હસે છે કે જો અમે ગુરુદેવને વાલા હતા, અમને બધું આપ્યું, તને શું આપ્યું? સજળ નયને સાંદીપનીના ગુરુએ કીધું કે બેટા સાંદીપની અહીંયા આવું. નજીક બોલાવીને કીધું કે દીકરા, તને દેવા માટે મારી પાસે કશું નથી, તને આપવા માટે મારી પાસે કશું નથી. સાંદીપનીએ બે હાથ જોડી અને પ્રાર્થના કરીને કીધું, ગુરુદેવ, તમારા આશીર્વાદ જે મારા ઉપર પડ્યા છે એનાથી વિશેષ મારે બીજું જોઈએ શું તમારું આ સંસારમાં? તમારા આશીર્વાદ તો મળ્યા છે મને. બંને આંખના આ ખૂણામાંથી અશ્રુના બિંદુઓ નીકળતા હતા. સાંદીપની ઋષિના ગુરુ નહીં. હાથ ઊંચો કરીને એટલું કીધું, સાંદીપની, તને દેવા માટે મારી પાસે કાંઈ નથી. એનો અર્થ એ છે કે તને દેવા એવું કાંઈ નથી, તને આપી શકાય એવું કાંઈ નથી. પણ હું તને એટલા આશીર્વાદ આપું છું કે તમારી ખૂબ સેવા કરી છે, મારી આજ્ઞાઓનું ખૂબ પાલન કર્યું છે. તને એટલે હું તને આશીર્વાદ આપું છું કે જે તું આજ મારા આશ્રમમાં ભણવા આવ્યો છે, એમ આવનારા સમયમાં જગતનો અધિપતિ ભગવાન ઠાકોરજી કૃષ્ણ તારે ત્યાં ભણવા આવશે. જા. ગુરુ આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞા જેના ઉપર, ગુરુની કૃપા જેના ઉપર વરસે, શું ન મળે ને? કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય ઉજ્જૈનમાં. તો અહીંયા આગળ અશ્વત્થ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, અર્જુન, તારા ઉપર તારા ગુરુની કૃપા પડી છે કે તને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડે છે. પાછું વાળી દે. બ્રહ્માસ્ત્રને પાછું વાળી દોરડાથી બાંધી અશ્વત્થામાને પશુવત લઈ આવ્યા છે અહીંયા દ્રૌપદી પાસે. દ્રૌપદીએ જોયા, દ્રૌપદીએ પ્રણામ કર્યા અને એટલું જ પોતાના પતિને કહ્યું, ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્ચિતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને છોડી દો તમે. અર્જુન પૂછે છે, તું કોને પગે લાગે છે? આ તારા દીકરાનો હત્યારો છે. દ્રૌપદી બોલ્યા છે કે મારા દીકરાનો હત્યારો ભલે હોય પણ એ બ્રાહ્મણ છે. આને છોડી દો તમે. ગુરુનો દીકરો છે. ગુરુની ગેરહાજરી છે એટલે એટલા પ્રતિનિધિત્વ તરીકે એ છે અત્યારે. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આ પ્રજાના રૂપમાં છે, તમે છોડી દો.
ગુરુના રૂપમાં છે. અને મારશો તો બ્રહ્મ હત્યા લાગશે. કૃષ્ણ તરફ નજર કરી અર્જુને, શું કરું પ્રભુ, મારું તો બ્રહ્મ હત્યા, ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, શું કરું? ભગવાને કહ્યું, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય, બ્રાહ્મણ વધને પાત્ર નથી, પરંતુ આતતાયીને છોડવો જોઈએ નહીં. બીજાને ઝેર આપવા વાળો આતતાયી છે. કોઈના ઘરને આગ લગાડે એ આતતાયી છે. અકારણ પોતાના હાથની અંદર કોઈને મારવા માટે શસ્ત્ર રાખે એ પોતે આતતાયી છે. કોઈની જમીન પડાવી લે, કોઈનું ધન પડાવી લે એ આતતાયી છે. કોઈની સ્ત્રીનું હરણ કરી જાય એ આતતાયી છે. અને આવા આતતાયીને ન છોડવો જોઈએ, આવું કૃષ્ણ બોલ્યા છે. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાયી વધારણ. આતતાયી બ્રાહ્મણ હોય તો એને ન છોડવો જોઈએ. પણ અર્જુન, તને ખબર છે કે મને બ્રાહ્મણ બહુ પ્રિય છે, એટલે હું એમ નહીં કહું તું આને માર, પણ હું એટલું જ કહીશ, મને ગમે એવું તું કર. અને મારવાનો અર્થ જીવથી જ મારી દેવા એવું નથી. બે રીતે મૃત્યુદંડ મળી શકે. એક, આબરૂદાર માણસને તમે જાહેરમાં અપમાનિત કરી દો એટલે એના માટે મૃત્યુદંડ સમાન એ સજા છે. અને બીજું, તમારા પ્રિય વ્યક્તિને તમે તમારાથી દૂર કરી દો એ એના માટે મૃત્યુદંડ છે. રામચરિત માનસમાં કથા છે. ભગવાન રામ અને વશિષ્ઠ બાપજી બંને જણા જ્યારે એક મંત્રણા કરતા હતા, ત્યારે ભગવાન રામે સૈનિકોની જગ્યાએ લક્ષ્મણને ઉભા રાખ્યા અને કહ્યું કે લક્ષ્મણ, ગમે તે આવે અંદર આવવા ન દેતો, નકર હું તમને મૃત્યુદંડ આપીશ. અંદર આવશે ને મૃત્યુદંડ આપીશ. ભલે. લક્ષ્મણજી ઉભા છે અને એ સમય બરાબર દુર્વાસા ઋષિ આવ્યા. લક્ષ્મણજી સમજી ગયા કે જો આ સમાચાર અંદર નહીં આપું તો હમણાં આ આખા કુળને શ્રાપ આપી દે. શ્રાપ દેવામાં ફેમસ હતા દુર્વાસા, ગમે ત્યારે. અને બહુ બધો કોકને ક્રોધ હતો ને તો તરત જ કે હું મારે દુર્વાસા જેવું કામ છે. અરે પણ જરા દુર્વાસા જેવું રહેવા દો, વશિષ્ઠ જેવા બનો. રામચરિત માનસમાં સૌથી વધારે દુઃખ જો કોઈ ભોગવું હોય અંતરમાં તો વશિષ્ઠ બાપજીએ ભોગવું છે. ગુરુ સ્થાને હતા અને આ બધી જ વસ્તુઓ એને ખબર હતી, જોવું પડતું હતું, છતાં નિર્ણયો કરાવવા પડતા હતા. તમે એમ માનો છો કે આ બધા લોકો નથી દુઃખ બેઠા? કઈ કઈને ખબર હતી, પણ રામે વચન માંગ્યું હતું કે મને તમે વચન આપો કે હું જે વસ્તુ જ્યારે કહીશ ત્યારે તમે મારું કયું કરશો તો હું તમારી હારે જમવા આવું. ભગવાન રામ જમવા માટે રમતા હતા અને મારા જ્યારે બધા બોલાવા ગયા ન આવ્યા ત્યારે કઈ જી ગયા. કેટલાય ગ્રંથોમાં લખેલું છે કે માં કૌશલ્યા જેટલો રામને પ્રેમ કરતા હતા, કઈ જેટલો ભરતને પ્રેમ કરતા હતા, એ કઈ ભરત કરતા વધારે પ્રેમ અધિક રામને કરતા હતા. તમે બધા એના સાક્ષી છો. જ્યારે મંથરાએ આવીને કીધું કે આવતીકાલ રામ રાજા બને છે, તો સૌથી વધારે આનંદ અયોધ્યામાં કોઈને હતો તો માં કઈને હતો, મારો રામ રાજા બને છે. પણ વચન માંગ્યું હતું ભગવાન રામે બાલ્ય અવસ્થામાં, માં તમે બોલાવા આવ્યા છો, હું તમારી સાથે આવું, પરંતુ હું જ્યારે કહું ત્યારે તમારે મારી એક વાત માનવી પડશે. માએ કીધું માનીશ, જોજો હો કલંક મળશે. અરે તમારા માટે કલંક મળે તો રામ ન્યોછાવર છે બધું. અને એ સમયે રામજીએ કહ્યું હતું કે તો તમે મારા માટે માંગજો 14 વર્ષનો વનવાસ. આ રામજીનું કહેલું હતું બધું. કલંક મળે છે. તો લક્ષ્મણજીને થયું કે આ દુર્વાસાને અંદર નહીં જવા દો તો હમણાં આખા અમારા કુળને શ્રાપ આપી દે, એટલે એના કરતા મને મૃત્યુદંડ મળી બરાબર છે. અને લક્ષ્મણજી અંદર સંદેશો આપવા ગયા. રામની પ્રતિજ્ઞા હતી કે અંદર આવશે એને મૃત્યુદંડ આપી દઈશ. લક્ષ્મણજી કીધું ભલે તમે મને મૃત્યુદંડ આપો, પણ બહાર દુર્વાસા ઋષિ પધાર્યા છે, પૂજનીય છે, એટલે તમને ખાલી એક સમાચાર દેવા આવ્યો હતો, આપ મને મૃત્યુદંડ દઈ દો. હવે રામ રડે છે કે લક્ષ્મણ તો મને પ્રિય છે,
હું લક્ષ્મણને મૃત્યુદંડ આપું તો હું જીવી નહીં શકું પછી. અને ત્યારે વશિષ્ઠ બાપજી કીધું કે રામ, મૃત્યુદંડનો અર્થ એવો ન થાય કે એને મારી નાખો તો જ મૃત્યુદંડ થાય. તમારા પ્રિય પાત્રને તમે તમારાથી દૂર કરી દો ને, એ પણ મૃત્યુદંડ છે. એ તમારા વગર જીવી ન શકે. આ બધી જ વ્યવસ્થાઓ છે બધી. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આનું અપમાન કરી દે, અપમાનિત કરીને દૂર મોકલી દે. પછી એના મસ્તકમાંથી મણી અને વાળ ઉતાર્યા, અશ્વત્થામાને અપમાનિત કરીને છોડે છે. પણ કહેવાય છે કે નાક વગરનાને મુકાય નહીં, કારણ કે એને પાણી ન પાવું તોય ઉગે, તો એને ઉગ્યા કરે. દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરી અને ભગવાન જાય છે. દુર્યોધન પણ ધામમાં ગયો. દુર્યોધનનું મૃત્યુ એવા સમયે થવાનું હતું, 2 વસ્તુ એક સાથે હોય, હર્ષ અને દુઃખ, હર્ષ અને શોક, આ 2 એક સાથે આવે ત્યારે દુર્યોધનનું મૃત્યુ થાય, આવું એને વરદાન હતું. અશ્વત્થામે આવીને કીધું કે પાંડવો મરી ગયા, હરખાઈ ગયો. પણ જેવા પાંડવોના દીકરા જોયા, દુખી થયો. આ 2 વસ્તુ એક સાથે ભેગી થઈ, મૃત્યુ પામ્યો છે, મરણ પામ્યો. ભગવાન દ્વારિકા જવા તૈયાર થયા. અશ્વત્થામાએ ઉત્તરાના ઉદરમાં રહેલા એ બાળક ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. ઉત્તરાએ આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બચાવી લો, મારા ઉદરમાં રહેલા બાળકને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતામ. ભગવાન અંદર ગયા, શ્વાસમાંથી ઉદરમાં ગયા, ત્યાં એનું રક્ષણ કરી ભગવાન બહાર આવ્યા. ચાલતા થયા તો માં કુંતાએ આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ વો સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી એસે દુઃખ કી પલ પલ નામ જપાય. ભગવાન, સુખ આવે ને તમે જતા હોવ તો મારી પ્રાર્થના છે, અમારે સુખ નથી જોઈતા, અમને દુઃખ આપી દો.